નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વ્યાકરણ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક એવા ટોપિકની ચર્ચા કરવાના છે જેની અંદર આમ તો તમે જાણો જ છો, ટપકું, આમ તો એને ટપકું ન કહેવાય, એ ક્યારે કેવા સંજોગોમાં મૂકવામાં આવે છે અને ત્યારે એનું નામ શું હોય છે અને એનું કાર્ય શું હોય છે એ આજે આપણે જોવાના છીએ. તો આ ટપકું છે, આપણે ગુજરાતીમાં એ ટપકું ક્યાં મૂકવામાં આવે છે, કેવી રીતે મૂકવામાં આવે છે અને એનું કાર્ય શું છે એ આજે આપણે જોવાના છે. તો આ જે ટપકું જે છે એ અક્ષરની બરાબર ઉપર આવે તો તેને અનુસ્વાર કહેવાય છે. યાદ રાખો, જ્યારે તમે અક્ષરની ઉપર મૂકો છો ત્યારે એને આપણે અનુસ્વાર કહીએ છીએ અને એનો ઉચ્ચાર જે છે નાકમાંથી નીકળતો હોય છે ધ્વનિ. તમે જોઈ શકો છો ગંગા, ચંદન, તમે જ્યારે બોલો છો ત્યારે એ નાસિક્ય વ્યંજન આમ નાકમાંથી બોલાતો હોય તેવો એનો ઉચ્ચાર થાય છે. એટલે જ્યારે અક્ષરની બરાબર ઉપર આવે, તમે જોઈ શકો છો અક્ષરની બરાબર ઉપર છે એટલે એને અનુસ્વાર કહેવામાં આવે છે. જો કે અનુસ્વારના પાછા 3 પ્રકાર છે: તીવ્ર અનુસ્વાર, કોમળ અનુસ્વાર, બરાબર, મંદ અનુસ્વાર. તો એની ચર્ચા આપણે ફરી કરીશું, પણ અત્યારે આપણે જે ચર્ચા કરવાના છે તે આ છે કે જ્યારે આ ટપકું એ અક્ષરની ઉપર મૂકવામાં આવે છે ત્યારે એને કહેવાય છે અનુસ્વાર. હવે જોઈએ, જ્યારે વાક્ય પૂરું થાય અને પછી નીચેની તરફ બાજુમાં જે મુકાય છે તેને આપણે પૂર્ણ વિરામ કહીએ છીએ, બરાબર. જ્યારે વાક્ય પૂરું થાય અને નીચે હા યાદ રાખજો, નીચે, અહીંયા આપણે શબ્દની ઉપર મૂકીએ છીએ, બરાબર, અહીંયા નીચે મૂકવામાં આવે છે, નીચે અહીંયા મૂકવામાં આવે છે ત્યારે એને પૂર્ણ વિરામ કહેવાય છે. બીજા શબ્દોમાં, જ્યારે વાક્ય કે વિચાર પૂરો થાય ત્યારે જે મુકાય છે એને આપણે પૂર્ણ વિરામ કહીએ છીએ. તમે જોઈ શકો છો અહીંયા કે વિન્સુ વાંચે છે, બરાબર, અહીંયા પૂર્ણ વિરામ છે એટલે ઉપર નથી મૂક્યું, અહીંયા નીચે મૂક્યું છે, બરાબર. એટલે નીચે મૂકવાથી શું બની જાય છે? પૂર્ણ વિરામ. હવે અલ્પ વિરામ, આ અલ્પ વિરામ છે, બરાબર. કેટલાકને ખબર ના પડે અલ્પ વિરામ ક્યાં હોય તે, એટલે મેં ચિહ્ન બતાવ્યું છે કે અલ્પ વિરામના ઉપરના છેડે આવે તો તે અર્ધ વિરામ કહેવાય છે. જો અહીંયા મેં અલ્પ વિરામ બતાવ્યું છે ને ઉપર મૂક્યું છે, બરાબર, એટલે એને આપણે શું કહીએ છીએ? અનુસ્વાર. જુઓ ટપકું ક્યાંથી ક્યાં ફરે છે અને એના અર્થ કેવા હોય છે તે. તો એ પૂર્ણ વિરામ જેટલું અહીં અટકવાનું હોતું નથી. અર્ધ વિરામનો ઉપયોગ ક્યારે થાય? તો પૂર્ણ વિરામ જેટલું લાંબુ અહીં અટકવાનું ન હોય પણ અલ્પ વિરામ કરતા થોડું વધુ અટકવાનું હોય. પૂર્ણ વિરામ જેટલું નથી અટકતા પણ અલ્પ વિરામ કરતા થોડું વધુ અટકવાનું હોય ત્યારે આપણે આ અલ્પ વિરામનો ઉપયોગ કરીએ છીએ અને અહીંયા જે ઉપર મૂકવામાં આવે છે, બરાબર. જો દ્રષ્ટાંત જો તમને વધારે ખ્યાલ આવે, મહેનત કરો, સફળતા ચોક્કસ મળશે. મહેનત કરો, સફળતા ચોક્કસ મળશે. તો અહીંયા જે છે ને આ ટપકું ઉપર આવે છે, તે ઉપર મૂકવાથી એ અલ્પ, જેને આપણે અર્ધ વિરામ કહીએ છીએ. તમે આ ટપકું કાઢી નાખો ને ઉપરનું તો એ અલ્પ વિરામ થઈ ગયા, પણ તમે જો ઉપર ટપકું મૂકો ને તો એને અર્ધ વિરામ કહેવાય. હવે કોઈ પણ શબ્દને સંક્ષિપ્ત રૂપમાં લખવાનું હોય, આપણે સંક્ષિપ્તમાં લખતા હોઈએ ત્યારે એને સંક્ષેપક તરીકે એને ઓળખવામાં આવે છે. જો એમ લખ્યું છે ડોક્ટર, તો ડોક્ટર આપણે આખું નથી લખતા, બરાબર. ડોક્ટર ડ લખી અને નીચે આપણે ટપકું મૂકીએ છીએ ડોક્ટર. એ રીતે આપણે પત્ર લખતા હોય તો ચી એટલે ચિરંજીવી, લિખિતન, બરાબર, તો લી પછી આપણે નીચે ટપકું મૂકે છે. એટલે આ જે ટપકું છે શબ્દને સંક્ષિપ્ત રૂપે લખવા માટે પ્રથમ અક્ષર પછી મૂકવામાં આવે છે ત્યારે ટપકું એ સંક્ષેપક બની જાય છે. હવે જોઈએ, સંસ્કૃતમાં અને ગુજરાતીમાંથી તત્સમ શબ્દો ઉતરી આવ્યા હોય અને એ શબ્દોમાં અક્ષર પછી ઊભા બે ટપકા ઊભી લીટીમાં મૂકવામાં આવે તેને વિસર્ગ કહેવાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બરાબર. વિસર્ગ અને મહાવિરામ જે છે એ વચ્ચે ફરક છે, યાદ રાખજો. સંસ્કૃત અને ગુજરાતી તત્સમ શબ્દોમાં અક્ષર પછી ઊભી લાઈનમાં બે ટપકા આવે તેને વિસર્ગ કહેવાય છે અને એનો ઉચ્ચાર હ જેવો કરવામાં આવે છે. જેમ જુઓ, અહીંયા દુઃખ લખ્યું છે તો દુઃખમાં જે આ બે ટપકા છે એને આપણે જે આ બે ટપકા અહીંયા મૂક્યા છે, અંતઃકરણમાં પણ બે ટપકા અહીંયા મૂક્યા છે, એને આપણે વિસર્ગ તરીકે ઓળખીએ છીએ. પ્રાતઃકાળ, અહીંયા બે ટપકા મૂકે છે એને આપણે વિસર્ગ તરીકે ઓળખીએ છીએ. તો હવે ગુરુ વિરામ ક્યારે બને છે? ચિહ્ન તો એ જ છે, બરાબર, ચિહ્ન તો એ જ છે. બે ઊભી લીટીમાં આપણે ટપકા મૂકીએ છીએ તે. તો લખાણમાં વિગતવાર યાદી આપવી હોય, જ્યારે લખાણમાં આપણે યાદી આપતા હોઈએ અથવા સંવાદ લખવો હોય ત્યારે અક્ષર કે વાક્ય પછી ઊભી લાઈનમાં બે ટપકા મૂકવામાં આવે છે અને એને ગુરુ વિરામ કહે છે, બરાબર. જ્યારે યાદી, જેમ કે અમે લગ્નમાં ગયા
બરાબર. તો લગ્નમાં શું જમવાનું હતું, તો આપણે જ્યારે યાદી આપીએ છીએ કે દાળ ભાત શાક લાડુ, તો લગ્નમાં જમવાનું હતું, પછી 2 ટપકા કરીએ છીએ, બરાબર. 2 ટપકા કરીએ છીએ, એને ગુરુ વિરામ કહેવાય છે, અને પછી આપણે યાદી આપીએ છીએ. એ રીતે આપણે જે નાટકનો સંવાદ લખવાનો હોય ત્યાં પણ આપણે કહીએ છીએ એના અર્થમાં. તો અહીંયા 2 ટપકા મૂક્યા છે એ ગુરુ વિરામના અર્થમાં છે. ભીંસુ કહે તમે લખો છો એમ, બરાબર. એટલે આ ખાસ યાદ રાખજો, વિસર્ગ ક્યારે કહેવાય અને ગુરુ વિરામ ક્યારે કહેવાય તે. હવે તમે જુઓ કે ક્યારેક કોઈ સર્જક હોય અથવા તો કોઈ લખાણ પછી 3 ટપકા, યાદ રાખો 2 ટપકા નહીં, 3 ટપકા, 4 પણ નહીં, ફક્ત ને ફક્ત 3 ટપકા મૂકવામાં આવે છે. લખાણમાં 3 ટપકા હોય તો તેને ખંડ વર્ણ ચિહ્ન કહેવામાં આવે છે, બરાબર. લખાણમાં 3 ટપકા હોય તો તેને ખંડ વર્ણ ચિહ્ન કહેવામાં આવે છે. તમે સમયસર ન આવ્યા હોત તો પછી 3 ટપકા, એમ ના આવ્યા હોત તો કદાચ ન થવાનું થાત, એ અર્થમાં છે. એટલે અહીંયા એને આપણે ખંડ વર્ણ ચિહ્ન તરીકે ઓળખીએ છીએ. તો ગુજરાતીમાં વિદ્યાર્થી મિત્રો તમને લાગે ટપકું સામાન્ય, પણ એ ટપકું જે છે તમે ક્યાં મૂકો છો, કેવી રીતે મૂકો છો અને એ કયા અર્થમાં છે એ તમારે જાણવું જરૂરી છે. હા, અહીં હિન્દીમાં જોઈએ, હિન્દીમાં તમે રેપ જેવું ચિહ્ન હોય ને એની પર મૂકો તો એને ચંદ્રબિંદુ કહેવાય. જેમ કે તમે ચાંદ લખો તો આમ ઉપર રેપ કરો છો, બરાબર, અને ટપકું મૂકો છો એને ચંદ્રબિંદુ તરીકે ઓળખવામાં આવે છે હિન્દીમાં. અને ઉર્દુ કે હિન્દીની અંદર તમે વર્ણોની નીચે મૂકો છો અને નુક્તા કહેવાય છે. પણ આ હિન્દી અને ઉર્દુની વાત છે, આપણે ગુજરાતીની વાત કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે અક્ષરની ઉપર મૂકો છો ત્યારે એ અનુસ્વાર બની જાય છે, બરાબર. અહીંયા વાક્યની અંતર મૂકો છો, જ્યારે વિચાર પૂરો થાય ત્યારે એ પૂર્ણ વિરામ બની જાય છે. અલ્પ વિરામની ઉપર તમે મૂકો છો ત્યારે અર્ધ વિરામ બની જાય છે. શબ્દના સંક્ષેપ રૂપ લખવા માટે તમે મૂકો છો ત્યારે એ સંક્ષેપક બની જાય છે. સંસ્કૃત અને ગુજરાતીમાંથી જે તત્સમ શબ્દો ઉતરી આવ્યા છે ત્યાં તમે મૂકો છો ત્યારે એ વિસર્ગ બની જાય છે. અને જ્યારે તમારે લખાણનો કોઈ વિગતવાર યાદી આપવી હોય ત્યારે તમે ઊભા 2 ટપકા મૂકો છો ત્યારે એ ગુરુ વિરામ બની જાય છે. અને જ્યારે લખાણમાં 3 ટપકા મૂકો છો ત્યારે એ ખંડ વર્ણ ચિહ્ન બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો ઘણા લોકોને ટેવ છે ગમે તેમ ટપકા મૂકવાની હોય, બરાબર. તો ગમે તેમ ટપકા ન મૂકી શકાય. તો વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે લખાણ લખો છો ત્યારે તમે આ બાબતનું ધ્યાન આપશો તો માનું છું કે તમને પૂરેપૂરો ખ્યાલ આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આ ટપકું જે છે એનો તમને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે. હા, આમ તો વિદ્યાર્થી મિત્રો ટપકું એવું ન બોલાય, ભલે આપણે બોલતા હોય, પણ જ્યારે આપણે લખાણની પરિભાષામાં બોલતા હોય ત્યારે આપણે એને અનુસ્વાર બોલવાનું હોય, અર્ધવિરામ ચિહ્ન બોલવાનું હોય, ગુરુ વિરામ ચિહ્ન બોલવાનું હોય, અથવા તો વિસર્ગ ચિહ્ન બોલવાનું હોય, કે સંક્ષેપક બોલવાનું હોય, અથવા તો ખંડ વર્ણ ચિહ્ન બોલવાનું હોય, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપને ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ હશે. અને અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આવજો મિત્રો, આવજો.